શું તમે પણ આવું કર્યું છે? જો તમે આ ડાળીને ઘણી વાર સુધી ડુબાડીને રાખશો તો શું એનો રંગ બદલાઈ જશે? ઠીક છે, આને છોડો. શું તમને ખબર છે કે ખીરાનગરમાં હવે શું થઈ રહ્યું છે? તેઓ એક નવો રાજા શોધવાનો પ્રયત્ન કરે છે. શું તેઓ સફળ થઈ શકશે? આ વાર્તાને જોઈને તમને આનો જવાબ મળી જશે. વીરુ મહેલમાં છે. તમે પ્રયત્ન કરશો તો ડાળીનો રંગ પણ બદલાઈ જશે. ખીરાનગરના રાજાનું નિધન થઈ ગયું. 1 મહિના સુધી શોક મનાવવામાં આવ્યો. તરત જ મહારાણી અને એમના સાથીઓએ નવા રાજાની શોધ શરૂ કરી દીધી. કેમ કે રાજાનો કોઈ ઉત્તરાધિકારી નહોતો. રાણીમાના આદેશ પર મંત્રી ઋષિજીને મળવા ગયા. ઋષિએ થોડી વાર માટે ધ્યાન ધર્યું અને મંત્રીને એક ઉપાય કહ્યો. જે હવા, પાણી અને આગની પરીક્ષા ઉત્તીર્ણ કરશે એ જ ખીરાનગરના રાજાના સિંહાસન માટે લાયક બનશે. આવી વ્યક્તિ તમારા જ રાજ્યમાં રહે છે, એટલે એને તરત જ શોધવો પડશે. મંત્રીએ આ વાત રાણીમાને કહી. રાણીમાએ રાજ્યમાં પેલા કાબેલ વ્યક્તિને શોધવાનો આદેશ આપી દીધો. સૈનિકોએ રાજ્યમાં રાણીમાના સંદેશની ઘોષણા કરી. સાંભળો, સાંભળો, સાંભળો! રાજ્યના બધા લોકો માટે આદેશ છે રાણીમા તરફથી. જેની પાસે પાણી, હવા અને આગને વશમાં કરવાની ક્ષમતા છે એ આગળ આવે. એ બધા પોતાને સાબિત કરવા માટે દરબારમાં ઉપસ્થિત થઈ જાય. જે કોઈ પણ આ ક્ષમતાઓને સાબિત કરશે એને ખીરાનગરના રાજાનો તાજ પહેરાવવામાં આવશે. રાજ્યના લોકો પહેલા તો અચંબામાં પડ્યા, પણ આ તક વિશે સાંભળીને ખુશ થઈ ગયા. એ લોકો જે રાજા બનવા માંગતા હતા તેઓ હવા, પાણી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ઘણા બધા લોકોએ પોતાનો પ્રયત્ન અધવચ્ચે જ છોડી દીધો. કેટલાક લોકો તો જખમી થતા થતા બચી ગયા. આ સમય દરમિયાન વીરુ ચિત્રાંગથનના ઘરમાં હસતા રમતા મોટો થઈ રહ્યો હતો અને મજા કરી રહ્યો હતો. એક દિવસ બધા બાળકો છુપાછુપી રમી રહ્યા હતા. વીરુ એક મોટા ઘડામાં છુપાઈ ગયો જેમાં કપડાં રંગવામાં આવતા હતા. એ જ સમયે એક ચોર ધીમે ધીમે ઘરમાં ઘૂસ્યો. એ જાણ્યા વગર કે એ જ મોટા ઘડામાં વીરુ છુપાયેલો છે, ચોરે મોટા ઘડાને ચોરી લીધો. અરે, આ ઘડામાં કંઈક તો છે. આ હાલચાલ કેવી? ક્યાંક સાપ તો નથી? ગબડતા ગબડતા ઘડો નજીકની ઝાડીઓમાં અટકી ગયો. એક ચિત્તો જે ઝાડીઓમાં ઊંઘી રહ્યો હતો અંદરની હાલચાલ જોઈને ઘડા પાસે આવ્યો. લાગે છે કોઈ જાનવર આની અંદર ફસાઈ ગયું હશે.
આજે તો આને જ ખાઈશ. ચિત્તો એ ઘડાને લઈને જંગલ તરફ ભાગી ગયો. અરે જંગલમાં આગ, બાળકોને બચાવવા પડશે. એ ઘડો આગના ગોળાની જેમ ગબડતા ગબડતા નદીમાં જઈ પડ્યો. નદીમાં વહી રહેલો ઘડો ઝરણા પાસે પહોંચી ગયો. હા 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 ઘડો ઝરણામાં વહેતો વહેતો પથ્થર સાથે અથડાઈને તૂટી ગયો. વીરુ પથ્થરો પર ચડ્યો જ હતો કે એને એક ગરુડ ઉડાડીને લઈ ગયું. વીરુને આકાશમાં ઉડીને બહુ જ મજા આવી રહી હતી. વીરુએ ગરુડની ઉપર જવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ ગરુડ એ અસ્વસ્થ થઈ ગયું. એને લાગ્યું કે બાળક એના ધાર્યા કરતા બહુ વધારે ભારે છે. ગરુડે વીરુને નીચે ખેંચવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ વીરુ એણે ગરુડને પકડી રાખ્યું. આ દરમિયાન મંત્રી અને એના સૈનિક જે રાજાની શોધમાં થાકી ગયા હતા, અને સાથે જ વીરુનો પરિવાર જે વીરુને શોધી રહ્યો હતો, બધા ઋષિ પાસે પહોંચી ગયા. એમનો વિશ્વાસ હતો કે ઋષિ એમની મુશ્કેલીઓનો ઉપાય શોધી કાઢશે. ઋષિએ એમની દિવ્ય શક્તિઓથી આખી વાર્તા સમજી લીધી અને એમને એવું લાગ્યું કે વીરુ જ રાજા બનવાને યોગ્ય છે. ચિત્રાંગધન અને એનો પરિવાર આ સૌભાગ્યથી બહુ જ ખુશ થયા. અને આ રીતે વીરુને ખીરાનગરનો આગલો રાજા બનવા માટે મહેલમાં લઈ જવામાં આવ્યો.